बोलिए श्री गणपति गजानन महाराज की जय। श्री विष्णु भगवान की जय। अतः श्री गरुड़ पुराणे नवमो अध्याय। गरुड़े भगवान ने पूछ्યું કે હે ભગવાન, 10 ગાત્રદી વિધિ કહો, તે કરવાથી શું થાય? તેમજ પુત્ર ન હોય તો આ ક્રિયા કોણ કરી શકે? અને એના જવાબમાં ભગવાન કહે છે કે 10 ગાત્રની વિધિ કરવાથી પુત્ર પિતાના ઋણથી મુક્ત થઈ જાય છે. જો પુત્ર સત્વગુણથી પરિપૂર્ણ થઈને પિંડદાન કરે અને રોવે નહીં, પ્રેતો માટે આંસુ બાધક હોય છે, કેમ કે શોક કરવા પછી પણ મરેલો વ્યક્તિ પાછો નથી આવતો, તેથી શોક કરવો વ્યર્થ છે. જેનો જન્મ થાય છે એનું મૃત્યુ અવશ્ય થાય જ છે. આથી તે મનુષ્યના જીવનનું આવાગમન થતું જ રહે છે. દેવી અને મનુષ્યની એવી કોઈ વિધિ નથી જેનાથી મૃત્યુને પ્રાપ્ત પ્રાણી ફરી પેદા થઈ શકે. અને જો એવું હોત તો રાજા રામ અને મોટા મોટા મહાનુભાવ દુઃખી ન થયા હોત. જેમ કોઈ યાત્રી માર્ગમાં ચાલતો ચાલતો કોઈ છાંયડામાં આરામ કરે છે અને પછી આગળ ચાલી જાય છે, એવી જ રીતે પ્રાણીઓનો આપસી સંબંધ હોય છે. જે રીતથી એક સમયમાં બનાવેલી વસ્તુ થોડા સમય પછી નષ્ટ થઈ જાય છે, એવી જ રીતે પ્રાણીઓનો સંબંધ હોય છે. આથી મૃત્યુના વિષયમાં શોક કરવો વ્યર્થ છે. અજ્ઞાનથી ઉત્પન્ન શોકને છોડીને પુત્રે મૃત વ્યક્તિની ક્રિયા કરવી જોઈએ. જો પુત્ર ન હોય તો તેની વહુ પણ આ ક્રિયા કરી શકે. જો વહુ ન હોય તો મૃતકના સગા ભાઈ હોય તો તેણે આ કાર્ય કરવું જોઈએ. બ્રાહ્મણની ક્રિયા તેના શિષ્ય પણ કરી શકે છે. અને જો કોઈ ન હોય તો ભાઈઓમાંથી પણ કોઈ એક પુત્ર આ ક્રિયા કરી શકે છે. અને જો લોહી સંબંધમાં પણ કોઈ ન હોય તો આ કાર્ય તેના મિત્ર પણ કરી શકે છે. અને જો મિત્ર બંધુ બાંધવ કોઈ ન હોય, કોઈ અજાણ્યું વ્યક્તિ મૃત્યુ પામ્યું હોય, તો તેની પાછળ તે વિધિ કોઈ પણ અજાણી વ્યક્તિ પણ કરી શકે છે. આ પ્રકારે આ જ ક્રમથી બંધુ બાંધવ આ ક્રિયાને કરવી જોઈએ. જો એક પુરુષની અનેક સ્ત્રીઓ હોય તો એનામાંથી કોઈ પણ એકથી ઉત્પન્ન થયેલા પુત્રએ આ કાર્ય કરવું જોઈએ. કેમ કે જો એકને પણ પુત્ર હોય તો બધી સ્ત્રીઓ પુત્રવતી જ કહેવાય છે. કોઈ વ્યક્તિ કોઈ અનાથ પ્રેતના સંસ્કાર કરે છે તો તે કરોડો યજ્ઞોનું ફળ મેળવે છે. જો પુત્રની મૃત્યુ થાય તો પિતાએ કષ્ટપૂર્વક 10 ગાત્રની વિધિ કરવી જોઈએ. પરંતુ સંવત્સર શ્રદ્ધા અલગ અલગ વિભાગને કારણે અલગ અલગ કરવી જોઈએ. 10 ગાત્રના દિવસે એક વખત ભોજન કરવું અને ભૂમિ પર સૂવું જોઈએ. અને આ દિવસે શુદ્ધ રહીને બ્રહ્મમાં ધ્યાન તત્પર રહેવું જોઈએ. માતા પિતાની પરિક્રમા કરવાથી તે પુત્રને પૃથ્વીનું પરિક્રમાનું ફળની પ્રાપ્તિ થઈ જાય છે. 10 ગાત્રના આરંભમાં વર્ષી સુધી આ પુત્ર એક સમય પર આહાર કરવાવાળો થઈને ભૂમિ પર સૂવે છે તો તેને અનેક તીર્થસ્થળો કર્યા સમાન લાભ મળે છે. વેદી બનાવી અને છાણથી લીપવાની ક્રિયા પહેલાં જ બતાવવામાં આવી છે. પરંતુ પ્રેતનું શ્રાદ્ધ કરીને પુત્રએ એ ધ્યાન રાખવું જોઈએ કે પત્તા પર કુશાના બ્રાહ્મણને સ્થાપિત કરે, એની પૂજા કરે અને અતસી પુષ્ય શંકાસમ મંત્ર વાંચીને બ્રાહ્મણને પ્રણામ કરે અને ફરી નામ ગોત્ર કહીને પિંડદાન કરે. ચોખા કે ઘઉંના લોટનું પિંડદાન કરવું જોઈએ. એની સાથે સાથે એ પણ કહે કે મારી આપવામાં આવેલી વસ્તુ દરેક પ્રેતને મળે. એના ઉપરાંત બહારથી સ્નાન કરી અનાજ અને દૂધ લઈને 10 ગાત્ર કરવાવાળા મૃતકની સ્ત્રીને આગળ કરીને એના ઘેર જાય છે અને પછી પ્રાર્થના કરે છે કે દૂબની સમાન કુળની વૃદ્ધિ થાય, અનાજનો લાવાની જેમ વિકાસ થાય, અને આ કહીને દૂધયુક્ત અનાજ ઘરમાં મૂકી દે છે. આ રીતે નિત્ય શ્રાદ્ધ કર્યા પછી બોલવું અને પછી સ્નાન કરી ગાયને ખવડાવીને પોતે ભોજન કરવું જોઈએ. હે ગરુડ, 10મા દિવસે માંસનું પિંડ આપે, કેમ કે કળિયુગમાં માંસનું પિંડ આપવું વર્જિત છે. આથી અડદનું પિંડ આપે અને પછી મુંડન કરાવીને બ્રાહ્મણોને ભોજન કરાવે. આ પ્રકારે 10 ગાત્ર કરવાવાળા પુત્ર પરમ લાભને પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે નવમો અધ્યાય. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય. ગણપતિ ગજાનન મહારાજ કી જય.